વલસાડ ખાતે પાણીની ટાંકીનો સ્લેબ તૂટવાની ઘટના સામે આવી છે। પાણીની ટાંકીનો સ્લેબ તૂટવા મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર કર્યા પ્રહાર। ભાજપ સરકારમાં દરેક કોન્ટ્રાક્ટ માટે કમિશન લેવામાં આવતું હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો। વલસાડમાં નવનિર્મિત પાણીની ટાંકીનું કામ પૂરું થાય તે પહેલા જ તૂટી પડ્યું। સુરતમાં પણ ઉદ્ઘાટન પહેલા ટાંકી ધરાશાયી થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે। અમિત ચાવડાએ સરકારને ઘેરી લોકોના જીવનની ચિંતા કર્યા વગર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો। ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીનું કમિશન રાજ ચાલે છે કે જ્યાં સુધી કમલમમાં કમિશનની ટકાવારી ના પહોંચે ત્યાં સુધી ગુજરાતમાં રોડ બનાવવાનો હોય, બ્રિજ બનાવવાનો હોય, ટાંકી બનાવવાની હોય કે કોઈ પણ કોન્ટ્રાક્ટ આપવાનો હોય એ કોન્ટ્રાક્ટનો વર્ક ઓર્ડર અપાતો નથી। અને કમિશન ચૂકવીને વર્ક ઓર્ડર લેનારા ભારતીય જનતા પાર્ટીના મળતિયા એવા જે કોન્ટ્રાક્ટરો છે એ આજે કોઈના પણ જીવની ચિંતા કર્યા વગર, કોઈની પણ શરમ કે ડર વગર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે। એના કારણે ક્યાંક બ્રિજ તૂટે છે, ક્યાંક રસ્તામાં ખાડા પડે છે, ક્યાંક પુલ બનતા પહેલા ઉદ્ઘાટન પહેલા બેસી જાય છે, પાણીની ટાંકીઓ તૂટે છે ને એવા રોજ કિસ્સાઓ આપણી સમક્ષ બહાર આવી રહ્યા છે। હજુ થોડા દિવસ પહેલા જોયું કે સુરતમાં ટાંકીનું ઉદ્ઘાટન થાય એ પહેલા ટાંકી ધરાશાયી થઈ જાય, એ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો। અને આજે વલસાડમાં હજુ તો ટાંકીનું કામ પૂરું થાય એ પહેલાનું જે સ્ટ્રક્ચર હતું, સેન્ટિંગ હતું એ તૂટી પડ્યું અને ભર બજારમાં રસ્તા વચ્ચે તૂટી પડ્યું। એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર હવે દિવસે દિવસે ખુલ્લો પડી રહ્યો છે। જે ભૂપેન્દ્રભાઈ પટેલની દાદાની સરકાર કહેવાતી એ પોતે એમ કહેતા નરેન્દ્રભાઈ કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, પણ આ ભાજપની સરકારમાં કરોડો રૂપિયાથી ઓછું ખાતા નથી એવા દ્રશ્યો રોજ દેખાઈ રહ્યા છે અને ભાજપનું આ કમિશન રાજ ખુલ્લું પડી રહ્યું છે। જીયુડીસી અંતર્ગત અમૃત યોજના અંતર્ગત આમાં 10 કરોડનું કામ થઈ રહ્યું છે। આમાં 3 ESR બનાવવામાં આવી રહી છે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં પાણીની યોજના માટે, અને 2 સંપ બનાવવામાં આવી રહ્યા છે। આ જો 3 ESR છે આમાંથી એક ESR કલ્યાણ બાગમાં બની રહ્યો છે। આમાં જે માહિતી મળી છે એના પ્રમાણે સ્લેબનું કામ 12 જનવરીના દિવસે પૂર્ણ થઈ ગયું હતું અને પછી અત્યારે ડી-શટરિંગનું કામ ચાલુ હતું। તો ડી-શટરિંગનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે એક માનવીય ભૂલના કારણે જો ડી-શટરિંગ છે આ નીચે પડી ગયેલી હતી। તો આમાં જેવી રીતે માહિતી આવી છે આમાં સ્લેબ પડવાની કોઈ ઘટના નથી બની, આમાં ફક્ત ડી-શટરિંગના જો શટર છે એ પડવાની ઘટના બની છે। અને એના લીધે પણ અત્યારે જે એજન્સી કામ કરી રહી છે એમને સૂચના આપવામાં આવી છે કે બધી કાળજી રાખે, બાકી બધા જો કામ થઈ રહ્યા છે આમાં। લેકિન જેવી રીતે અત્યારે જો અહેવાલ આવ્યો હતો અને હું પણ તપાસ કરાવી હતી, સ્લેબ પડવાની ઘટના આમાં નથી બની, સ્લેબમાં કોઈ નુકસાન નથી થયું। 12 જનવરીના દિવસે સ્લેબનું કામ ઓલરેડી પૂર્ણ થઈ ગયું હતું। અત્યારે વધારાના કામ માટે ડી-શટરિંગ કરવાની જરૂરી છે, ઉપરના કામ માટે આ થઈ રહી હતી અને એમાં આ ઘટના બની છે।